વડોદરાના અકોટા વિસ્તારમાં ભાજપ કાર્યાલયથી માત્ર 100 મીટર દૂર ગટર સમસ્યા ગંભીર બની. ગટરો ઉભરાતા રસ્તા પર ગંદા પાણીના રેલા વહેતા થયા. સોસાયટીના મુખ્ય ગેટ સુધી ગંદુ પાણી પહોંચી ગયું. સ્થાનિકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી. દુર્ગંધના કારણે રહેવાસીઓ માટે મુશ્કેલી વધી. બાળકો અને વૃદ્ધોને ખાસ તકલીફનો સામનો. અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં. આરોગ્ય પર ખતરો ઊભો થવાની ભીતિ વ્યક્ત. આ સ્થિતિમાં કેવી રીતે જીવવું લોકોનો સવાલ. તાત્કાલિક સમસ્યા હલ કરવાની માંગ ઉગ્ર બની. વોર્ડ 12 સમસ્યાની ભરમાર. આ એક એવો વિકાસશીલ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે વર્ષથી તે વન સાઇડ જ રોડ છે. એ તો પૂરું નતું થયું અને હવે પાછી ગટરની સમસ્યા. આ વિકાસ છે 30 વર્ષનો, જે ભાજપના શાસન જે 30 વર્ષનો વિકાસ થયો. વિચાર કરો, આવો ને આવો વિકાસ કરશે તો વડોદરા ક્યાં જઈને અટકશે. એટલે કહેવા માંગુ છું, આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકા ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ. એટલે નગરપાલિકાનો મતલબ જ આ છે, રોડ, રસ્તા, ગટર. એટલે આ વિષયને લઈને થતું ઇલેક્શન એટલે નગરપાલિકાનું ઇલેક્શન. એટલે આ વખતે વિચાર કરજો, જો વિચારીને વોટ આપજો. ભગવાનના નામ પર બહુ વોટ આપી દીધા, હવે કામના નામ પર વોટ આપજો. જરૂરી થઈ ગયું છે પરિવર્તન વોર્ડ 12માં.